अन्तर्याम्यखिलात्मनामगणित ब्रह्माण्डकोट्युद्भव त्राणान्तान् कुरुते सुखादिजलधि भुवि भ्रमेणेव माया कालपुरुषपद्मजमुखा नस्योतगावो यथा यस्याज्ञां परिपालयन्ति सहजा नन्दं हरिं तं भजे। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। ओम श्री घनश्यामाय नमो नमः। ओम श्री नीलकंठवर्णिराजाय नमो नमः। ओम श्री सहजानंद स्वामिने नमो नमः। ओम श्री हरि कृष्ण महाराजाय नमो नमः। ओम सर्वावतारिणे भगवते श्री स्वामिनारायणाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री स्वामिनारायण मंदिर वरियाव सर्वोपरि धाम में विराजमान अपना आराध्य इष्टदेव सर्वोपरि पूर्ण पुरुषोत्तम नारायण भगवान स्वामिनारायण, पूजनीय संतो तथा आप सर्वे भक्तों ने आजनी रवि सभा में भाव थी जय स्वामिनारायण। वाला भक्तों, अत्यारे लग्नना दिवसों चाले छे, बधा धूम धपाटा बोलावे छे, કેટલો બાર ઘોંઘાટ છે, પણ આપણા પર ભગવાનની કૃપા કે આવી બધી ધમાલમાં આપણને ભગવાન માટે સમય કાઢવાનો ચાન્સ ભગવાને આપ્યો, બરાબર ને? બાકી બીજી બધી બાબત માટે સમય કાઢવો હોય તો આપણને અઘરું ન પડે, પણ ભગવાન માટે, સત્સંગ કરવા માટે, સેવા કરવા માટે સમય કાઢવાનો થાય ને, એ થોડોક અઘરો પડે નહીં? આપણે સવારે કોઈ કામકાજ માટે ક્યાંક જવાનું હોય અને આપણે મોડા જાગીએ તો આપણે સૌથી વધારે સમય ક્યાં કાપીએ? પૂજામાં. ભગવાનની આરતી બારતી કરતા હોય તો એ કહી દે ભાઈ તું કરી નાખ, હું નહીં કરું. એમ સવારનો બધો સમય ભગવાન માટેનો આપણે ફાળવેલો હોય ને એમાં કાપી, પણ બીજી બધી બાબતમાં કાંઈ ઓછું થવા દઈએ નહીં, એવો આપણો સ્વભાવ છે. એમાંય ભગવાન આપણને આ રીતે એટલી સાનુકૂળતા ગોઠવવાની પ્રેરણા કરે, સારું કહેવાય ને. ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ કે ભગવાન તમે સદબુદ્ધિ આપી અને બધા સાનુકૂળ સંજોગ આપ્યા, એટલે કથા વાર્તાનો લાભ લેવા માટે આવવાનો મોકો મળ્યો. બાકી તો વ્યવહાર તો એવો ચીકણો છે કે માણસને એ ધામમાં જાય ને ત્યાં સુધી નવરો જ ન થવા દે. થવા દે? એક કામ પતાવે તો બીજા બે કામ તૈયાર જ હોય, બે પતાવે ચાર ઊભા થાય, શરૂ ને શરૂ જ રહે. એનું નામ સંસાર. સંસ્કૃતમાં સંસારને સંસરતી ઇતિ સંસાર, જે સરકતું હોય ને એને સંસાર કહેવાય. સમજાણો? માણસ સંસારને હોલ્ડ કરવા જાય, પકડવા જાય, પણ સંસાર હાથમાં રહી સરકીને વયો જાય. એટલે કે તમે સંસાર માટે ગમે એટલું કરો
તો એ બધું કરેલું હાથમાં રહે નહીં. બોલો, ભગવાને નામ કેવું બનાવ્યું? સંસાર. જાણ એટલે હાથમાં ન રહે. પણ થોડો ઘણો સમય કાઢીને ભજન ભક્તિ માટે, કથા વાર્તા માટે, સંત સમાગમ માટે, સેવા માટે સમય ફાળવેલો હોય ને, અને જે કાંઈ આપણાથી થયું એ અમર બની જાય છે. બરાબર ને? સંસારમાં આપણે ગમે એટલું કરીએ, સંસારના લોકો માટે ગમે એટલું કરીએ, તો સંસાર નાશવંત, બધા લોકો નાશવંત, એટલે એમના માટે કરેલું પણ નાશવંત. પણ ભગવાન શાશ્વત. ને જે ભગવાનના સંતો ભક્તો છે ને, એ ભગવાનના ધામમાં અખંડ રહે છે. એટલે ભગવાન સ્વામિનારાયણ એમને પણ શાશ્વત કહે છે. એટલે જેટલું ભગવાનને ભગવાનના સંતો ભક્તો માટે થયું એટલું અમર, કારણ કે એમનો ક્યારેય નાશ થતો નથી. માટે સમય કાઢીને આ કામ તો કરવા જેવું છે. ઘણા ભક્તો, આજે રવિવાર હતો ને, તો સવારે અમે ધૂન કીર્તન કરતા હતા. આજ સવારમાં 6 વાગે આવી ગયા હતા. બોલો, આવી ઠંડીમાં ના કરે એટલું જાગવાનું બંધ થાય? રવિવારે તો વધુ ખેંચી લઈએ. હું ઘણા 7-8 ભક્તો આવ્યા હતા કે ભાઈ સવારના પોરમાં 1 કલાક ભજન થઈ જાય એટલો ફાયદો થાય. જોઈને એ લોકો કદાચ ભગવાનમાં મન ન લગાડે ને, તો જોઈને રાજીપો થાય કે નહીં? ભગવાનને એમ થાય, બોલો, એટલે 6 વાગ્યામાં પૂજા પાઠ કરીને અહીંયા આવે ભજન કરવા. આ લોકોને શ્રદ્ધાને ધન્યવાદ દેવો પડે. એક દાદા છે બોટાદના, શું નામ છે એમનું? દયાભાઈ કાકડિયા કરીને છે. રોજ સવારે ઘરે પૂજા પાઠ કરીને 5:30 અહીંયા પહોંચી જાય. આરતી સ્તુતિ પ્રાર્થનાનો લાભ લે, ધૂન કીર્તન થાય, એ ધૂન કીર્તન કરીને કલાક પાછા ભજન કરે, પછી ઘરે જાય. તો રોજનું એટલું ભજન ક્યાં પહોંચે? એ પહેલા એ છે ને 9 વાગે આવતા. 9 વાગે આવે તો ઠેઠ ઠાકોરજી પોઢે ને ત્યાં સુધી ભજન કરે. બોલો, કરવા વાળા કરી શકે છે. અને ઘણા હાવ નવરા હોય ને તો એનાથી થઈ શકે. નવરાશ બધાને નથી ગમતી. કોકને તમે નવરા કરો ને, હાથે કરીને કાંઈક ને કાંઈક જવાબદારી લઈ લે. કોઈ ન દીધી હોય ને તોય. ગુણાતીતાનંદ સ્વામી દાખલો દેતા કે બળદને આખી જિંદગી ગાડે જોઈતો હોય ને, પછી એને વૃદ્ધ થાય ને એટલે ખેડૂત નવરો કરે, તો ક્યારેક છૂટો મૂકી દીધો હોય ને તો દોડીને ધર લઈ લે માથે. એમ આખી જિંદગી આપણે એવું કર્યું હોય ને, તો ભગવાન માટે કરવાનું થાય ને એમાં આપણે કાયમ પાંગળા રહીએ. પણ જો હમણાં કોકે કીધું હોય કે ભાઈ મારા ઘરે લગ્ન છે, તમારે ખડે પગે ઊભું રહેવાનું છે, તો બાબાને કેળ દુખતી હોય, પગ દુખતા હોય, ગોઠણ દુખતા હોય ને, તોય આખો દી બોલો બધી પટલાઈ કરે, ત્યાં થાક લાગે નહીં. એવો જીવને આવી બધી બાબતમાંથી રસ આવે છે. પણ ભગવાનના માર્ગે જીવ ચાલેલો નથી એટલે એમાં કીડિયું ચડે છે. પણ આપણે તો ભગવાનના માર્ગે ચાલવું છે. ગઈ રવિ સભામાં આપણે વાત કરી હતી સેવા વિશેની. એ જ વાતને આપણે આગળ લઈ જશું. ભગવાનની સેવા બહુ અગત્યનું પાસું છે. કોઈ પણ ભગવાનના માર્ગે ચાલે, આપણે વાત કરી હતી એમ, કે એને 3 વસ્તુ અવશ્ય કરવી પડે. એક તો ભગવાનનું સ્મરણ, ભગવાનની સ્મૃતિ. એ કર્યા વગર કોઈને છૂટકો નથી. ભગવાનનું સ્મરણ કરવું પડે. બીજું, સંત સમાગમ કરવો પડે. કેમ કે સંત સમાગમ ન કરીએ તો આપણને ભગવાનની મરજી સમજાય નહીં, સાચી દિશા ઓળખાય નહીં, સારી સમજણ આપણામાં આવે નહીં. એટલે જો સંત સમાગમ ન કરીએ તો મળેલું પણ હાથમાં ન રહે. અને ત્રીજી અગત્યની વસ્તુ છે કે દરેક ભગવાનના ભક્તે કરવી જોઈએ, અને એ છે સેવા. જેમ સ્મરણનું મહત્વ ખૂબ છે, સંત સમાગમનું મહત્વ ખૂબ છે, એમ જ સેવાનું પણ ખૂબ જ મહત્વ છે.
ખૂબ જ. કોઈ પણ મુમુક્ષુ સત્સંગમાં નવો એન્ટર થાય એની શરૂઆત સેવાથી થાય. કોઈ પણ તમે નાની મોટી બાબતમાં સંતોના યોગમાં આવ્યા, સત્સંગના યોગમાં આવ્યા, કાંઈક તમે સેવા તમે કરી ત્યારે તમે જોઈન્ટ થયા હો. સેવા વગર કોઈ નવો મુમુક્ષુ સત્સંગમાં ઇન્વોલ્વ ન થઈ શકે. એટલે ત્યારથી સેવા શરૂ થાય તો છેક અક્ષરધામમાં જાય ને ત્યાં સુધી સેવા તો ચાલુ જ રહે છે. જેમ જેમ ભગવાનનું સ્મરણ કરતા, સંસમાગમ કરતા સમજણ ચોખ્ખી થાય, પાત્રતા શુદ્ધ થતી જાય, એમ સેવાની ક્વોલિટી એકદમ પ્યોર થતી જાય. પણ અહીંયાથી શરૂ કર્યું એકડે એકથી સેવાનું પગથિયું, તો છેક અક્ષરધામમાં જઈએ ત્યાં પણ ભગવાનની સેવા જ કરવાની છે. ભગવાને શિક્ષાપત્રીમાં કીધું ને, તત્ર બ્રહ્માત્મના સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. ભગવાનના ધામમાં પણ બ્રહ્મરૂપે ભગવાનની સેવા કરવાની છે. એટલે કે જેમ ભગવાનને ગમે એમ આપણે ન્યાય કરવાનો છે. સેવાનું સૌથી પહેલું પગથિયું, અને છેક આપણે અક્ષરધામમાં જાય ને ત્યાં સુધીનું છેલ્લું પગથિયું, એમાં સેવા બહુ મોટો ભાગ ભજવે છે. અને સેવાનું પહેલું પગથિયું છે ભગવાનની આજ્ઞામાં રહેવું. શું આપણે સેવા કોઈની કરીએ છીએ એ ક્યારે કહેવાય કે આપણે જે કરીએ ને એ એમને ગમે. બરાબર ને? હવે આપણે ભગવાનની સેવા કરવી હોય તો સૌથી પહેલા શું કરવું પડે? જે ભગવાનને ગમતું હોય એ કરવું પડે ને. કોઈ એમ કે હું તો બહુ ભગવાનની સેવા કરું છું અને ભગવાનની આજ્ઞા ન પાળતા હોય તો સેવા થાય નથી. સમજાય છે ને? તમારા ઘરમાં કોઈ તમારી સેવા કરતું હોય એનો મતલબ શું કે એ તમને ગમે એમ બધું કરે છે તો જ તમે સેવા કહો ને. પણ તમે કહો એમ ન કરે ને બીજું કેટલું કરે, તમે મારી સેવા કરે છે એમ કહો. એમ ભગવાનને પણ એવું છે. તો સેવાનું પહેલું પગથિયું છે ભગવાનની આજ્ઞાનું પાલન કરવું. જે ભગવાનની આજ્ઞા જેટલી સારી રીતે પાળી શકે એટલો એ ભગવાનનો સેવક સાચો. અને એનાથી ભગવાનને બહુ રાજીપો થાય. રામચરિત્ર માનસમાં પણ કીધું છે, સોય સેવક પ્રિયતમ મમ સોય મમ અનુશાસન માને જોઈ. સોય સેવક પ્રિયતમ મમ સોય, તે જ મારો સેવક મને ખૂબ પ્રિય છે એવું ભગવાન કહે છે કે જે મમ અનુશાસન માને જોઈ, કે જે મારું અનુશાસન એટલે કે મારી આજ્ઞા પાળે, માને. બધા શાસ્ત્રો છે ને, વેદ, પુરાણ, ગીતા, ભાગવત, ઉપનિષદ, આ જે બધા શાસ્ત્રો છે, સ્મૃતિઓ છે, એ બધામાં ભગવાનની આજ્ઞાઓ છે. અને આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે તો સાક્ષાત ભગવાનની આજ્ઞા એટલે શિક્ષાપત્રી. પણ શાસ્ત્રોમાં ભગવાને કીધું છે આ તમારે કરવું અને આ ન કરવું, એ બધી ભગવાનની આજ્ઞાઓ છે. તો એ આજ્ઞાઓને જેટલું આપણે મહત્વ આપીએ અને પાળીએ એટલા આપણે ભગવાનના સેવક છીએ. શ્રુતિ સ્મૃતિ મમે વાગ્ને યસ્તે ઉલ્લંઘ્ય વર્તતે આજ્ઞાચ્છેદી મમદ્વેષી મદ ભક્તોપી ન વૈષ્ણવા. આવું ભગવાને કીધું છે કે સ્મૃતિ બધા ગ્રંથોમાં મારી આજ્ઞાઓ છે એને માનતો નથી, એને ગણતો નથી. અને કોઈ એમ કે હું ભગવાનનો ભગત છું તો ભગવાન એવું કહે છે કે એ મારો ભગત નથી, એ સાચો વૈષ્ણવ નથી. ભગવાનનું વચન માને એ સાચો સેવક, એ સાચો વૈષ્ણવ. માટે ભગવાનની આજ્ઞા એ સેવાનો પહેલું પગથિયું.
કોઈ કે મારે ખૂબ સેવા કરવી છે તો એને સૌથી પહેલી શરૂઆત ક્યાંથી કરવાની? ભગવાનની આજ્ઞા ભલે બધી એક સાથે ન પડે, પણ ધીરે ધીરે એક બે શરૂ કરો પાળવા, એટલે તરત જ ભગવાનનો રાજીપો થાય. અને એ કેવું છે ખબર છે? તમે એક આજ્ઞા પાળો ને મજબૂતપણે, તો એનાથી થયેલી ભગવાનની પ્રસન્નતાને લઈને બે આજ્ઞા પાળવાનું મન થાય, બળ આવે. પછી બે બરાબર પાળો ને એટલે એમ થાય કે આ ત્રીજી નથી પડતી, એ મારે પાળવી છે. એમ ધીરે ધીરે શરૂઆત થાય. પણ એક બે થી શરૂ કરીએ તો, શરૂ ન કરીએ તો એમ રેળ જીવન પૂરું થઈ જાય, ખબર ન પડે. બરાબર ને? અને જે પાળનારા છે ને તો આખી શિક્ષાપત્રી વ્યવસ્થિત પાળે છે. અને પાછું શિક્ષાપત્રીમાં કાંઈ બહુ જાજુ પાળવાનું નથી. જો શિક્ષાપત્રીમાં ત્યાગીઓના ધર્મ છે, ગ્રહસ્થના ધર્મ, આચાર્યના ધર્મ, આચાર્ય પત્નીના ધર્મ. હવે ગ્રહસ્થો માટે તો ખાલી ગ્રહસ્થોના ધર્મ છે અને સામાન્ય ધર્મ છે, એટલા તમે ખાલી આમ નોખા કાઢો ને, બહુ થોડાક જ નીકળાવ, બહુ થોડાક નીકળે. જ્યારે હવે શિક્ષાપત્રી વાંચો ને, એટલે તમારા જે ધર્મ હોય ને એકવાર વ્યવસ્થિત વાંચવાના, અને પછી જોવાનું કે ભાઈ આમાં કેટલા લોચા પડે છે. બરાબર ને? એ જો આપણે થોડું ક્લિયર કરીએ ને તો આખું જીવન બદલાઈ જાય. આપણે ગઈ રવિ સભામાં વાત કરી હતી ને કે આપણે ભગવાનનું ભજન કરીએ, કીર્તન કરીએ, માળા કરીએ તો આપણને ભગવાનમાં પ્રેમ થાય. પણ ભગવાન ના ગમતા પ્રમાણે આપણે કંઈક સેવા કરીએ તો ભગવાનને આપણામાં હેત થાય. બરાબર ને? આપણે ભગવાનમાં હેત કર્યું હોય તો પાછું બીજે ક્યાંક ડાયવર્ટ થઈ જાય. પણ ભગવાનને આપણામાં હેત થયું હોય તો આપણે આગા પાછા થયા હોય ને તોય ભગવાન ગમે ત્યાંથી આપણને પાછા સીધા કરીને યોગ્ય માર્ગે લાવીને પોતાની પાસે રાખે. બરાબર ને? એટલે ભગવાનની આજ્ઞા પાળીને સાચા સેવક બનવું બહુ જરૂરી છે. બરાબર ને? નંદ સંતો એવું કહેતા કે ભગવાનનું વચન છે ને એ ભગવાન જેવું શક્તિશાળી છે. જો જીવ ભગવાનના વચન માને તો એ ભગવાન જેવો થાય. સમજણ? અને એના માટે આ સત્સંગ બહુ જરૂરી છે. ધીરે ધીરે આપણે સત્સંગને સાંભળતા જઈએ, સત્સંગમાં આમ થોડાક ઓગળતા જાય ને પછી આપણને ખબર પડે કે કરીને તો આ કરવાનું છે. બીજું બધું કરીએ એની કરતા ભગવાન જેમ રાજી થાય ને એમ કંઈક થવા મળે ને તો એનું ફળ મળે. સમજણ? એના વિશે હવે આપણે બધા ચરિત્રો સાંભળશું અને આ બધા ચરિત્રો સાંભળીને કાંઈક આપણે એમાંથી પ્રેરણા લેશું. આપણા જીવનમાં કાંઈક તો આમાં થોડો ઘણો તો ફેરફાર થવો જ જોઈએ. એક વખત શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા અને ત્યારે ભુજના રહેવાસી બે હરિભક્તો શ્રીજી મહારાજના દર્શન કરવા માટે ગઢડે આવ્યા. ત્યારે દાદા ખાચરના ઓરડાનું કામ ચાલતું હતું. એટલે એક ઓરડાનું કામ બાકી હતું. એટલે ઓરડાને માળવા માટે શ્રીજી મહારાજે એ બે ભક્તોને કીધું કે તમે સુથાર ભાઈઓ છો તો તમે થોડાક દિવસ રોકાવો ને તો આમ મકાનનું કામ પૂરું થઈ જાય. જેવી તમારી આજ્ઞા. જોયું? સેવાનું પહેલું સ્ટેપ શું? ભગવાનની આજ્ઞા પાળે. ભગવાને કીધું એટલે કાંઈ વાંધો નહીં મહારાજ, જેમ તમારી આજ્ઞા. રોકાણા. સરસ કામ ચાલતું થયું. પણ થયું એવું, ભુજમાં એમની ખેતી હતી. બે ભક્તો ખેતી કરતા હતા.
અને વાવણીનું ટાણું એકદમ નજીક હતું. અહીંયાથી પહેલા ભુજ જતા ને તો 10-15 દિવસે ત્યાં પહોંચતા. અને અહીંયા મકાનનું કામ પૂરું કરવા માટે રોકાવાનું થયું. વાવણીનું ટાણું થઈ ગયું. પણ મકાનનું કામ પૂરું કરવામાં 7-8-9-10 દિવસ જેવું થઈ ગયું. પછી મહારાજને ચિંતા થઈ. મહારાજ કે તમારી ખેડ છે, તમે ત્યાં જાઓ, વાવણીનું ટાણું થઈ ગયું છે, હવે બાકીનું કામ તો અહીંયા પૂરું થઈ જશે. એટલે મહારાજે આજ્ઞા કરી એટલે બે ઘરે ગયા. ત્યાં જઈને જોયું ગામના બધા એના સગા સંબંધી બધા ઠપકો દેવા પડ્યા. ક્યાં ગયા તા કે એક વરસાદ તો થઈ ગયો, અમે તો જો સરસ ખેતર ખેડીને બધું એકદમ કમ્પ્લીટ કરી દીધું, હવે તમે શું કરશો? બધા ખેડૂતોએ ખેડ સરસ કરી નાખેલી અને આ બંનેના ખેતર એમનેમ પડ્યા હતા. બધાએ મેળા માર્યા. જેવા ગરડેથી ગયા એટલે બધાએ ઠપકા દીધા. બહુ અમે તો ભગતડા થઈ ગયા કે ગઢડા સ્વામિનારાયણનું ત્યાં ધામા નાખી દીધા કે અહીંયા ઘરની ચિંતા ન કરવાની, તમારે ખેતર જો ખેતર બધાએ કેવા સરસ ખેતર કરી મૂક્યા અને તમારા જો ક્યારે ખેડશો, ક્યારે વાવશો, શું કરશો? જાઓ જાઓ, હવે તમારા સ્વામિનારાયણ ખેડવા માટે આવશે ને. આવું બધું વાકું વાકું બોલ્યા, સમજાણું? પણ ઓલા બિચારા કાંઈ બોલ્યા નહીં. એ ભગતનું લક્ષણ છે ને, દુરીજન દુર્ભાષણ બોલે તેનું સુખ દુઃખ સર્વે સહીએ રે. એ ભગવાનના ભગતનું લક્ષણ છે. કાંઈ ન કીધું. પછી તો એને થયું કે હવે છે ને આપણે બહુ ઊંડાણથી નથી ખેડવું, થોડોક વરસાદ પડે ને એટલે જરીક જરીક ખેડીને નાખી દઈશું, જે ભગવાનની ઈચ્છા. એમાં થોડોક વરસાદ પડ્યો એટલે એ બંને જણાએ ખેતરમાં જઈને થોડું થોડું ખેડીને દાણા નાખી દીધા. અને બીજા બધાએ તો મોટા મોટા ઢેફા નીકળી જાય ને એવું સરસ ખેડેલું, સમજાણું? પણ વરસાદ આવ્યો થોડોક એટલે બિયારણ સુધી પાણી ગયું નહીં. વળી થોડાક દિવસ પછી થોડોક વરસાદ પડ્યો, પણ પડ્યો કેટલો? થોડોક. એટલે ઓલા મોટા મોટા ઢેફા વાળાને તો ત્યારે કઈ ફાયદો ન થયો. અને આ બે થોડું થોડું ખેડીને બી નાખેલા ને એટલે સરસ થઈ ગયું. એટલે આ બંને જણા રોજ માવજત કરીને ખેતર વ્યવસ્થિત કરતા ગયા. એમ કરતા 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 થોડો થોડો વરસાદ પડ્યો. આ બેના ખેતરમાં મોલાદ થઈ મોટી મોટી. અને બીજા બધાને કાંઈ ઉગ્યું જ નહીં મૂળમાંથી. બધાના ખેતર એમને પડ્યા રહ્યા. જેણે બહુ સરસ ટાઈમ આપીને બધું કરીને ખેડ કરી હતી ને એ બધાના ખેતર એમને કોરા ધાકોડ રહ્યા. અને આ લોકોનો પાક આવ્યો બરાબરનો. અને જ્યારે પછી પાક લેવાનો ત્યારે આ લોકોના ઘરે દાણાનો ઢગલો થયો. એ જોઈને પછી બધા કહેવા માંડ્યા કે આમ કોઈની થાય નહીં, પણ આ તો સ્વામિનારાયણે કર્યું. સમજાઈ ગયું ને? એમ જો ભગવાન માટે કરે એનું કદાચ કોઈક વાકું બોલતા હોય ને તો ભગવાન એનું વાકું પડવા દે નહીં. એનું ગમે એમ કરીને સીધું કરે. એવા ભગવાન છે. આપણું ઘણી રીતે સીધું પાડ્યું હોય, આપણને ખબર ન હોય. હરિ સંત કે હિત જીતની સેવા કરત જેહી. હરિ સંત કે હિત જીતની સેવા કરત જેહી. કરી કે પરમ પ્રીત સહાય તિતની કરત હરી. કરી કે પરમ પ્રીત સહાય તિતની કરત હરી. ભગવાન અને ભગવાનના સંત માટે જે જેટલી સેવા કરે ને તો ભગવાન પરમ
પ્રીત રાખીને એટલું એનું વળતર આપે આપે ને આપે. એટલું નહીં, અનેક ગણું આપે. ખરેખર આમ તમે ગણો ને, આપણે એમ કહીએ કે આપણે ભગવાનની એટલી સેવા થઈ આ વર્ષે, પણ એક દ્રષ્ટિએ જોઈએ તો આપણો જન્મ થયો ત્યાંથી આજ દિવસ સુધીમાં ખરેખર આપણી સેવા કોણ કરે છે? ભગવાન કરે છે કે નહીં? કેટલી રીતે? હાલો, એ તો આપણને ન ખબર પડે. તોય આપણા જીવનમાં ઘણી વખત એવી કંઈક મુશ્કેલી આવી હોય, એવી કંઈક ક્રાઇસિસ આવી હોય કે આપણે બરોબરના મૂંઝાણા હોય, હો, અને મંદિરે જઈને ભગવાનને કેટલાય વચન આપી દીધા, હે ભગવાન મારું એટલું કામ કરી દેશો ને તો 5 પૂનમ ભરીશ, હે ભગવાન આમ થઈ જાય ને તો 12 મહિનાની પૂનમ ભરીશ. એવા કેટલાય ભગવાનને વચન આપ્યા હોય અને કામ થયા હોય. બરાબર ને? કાંઈક આપણે લોચો માર્યો હોય, ભગવાનની આજ્ઞા બારું જોઈને કાંઈક થઈ ગયું હોય અને પછી આપણને થયું હોય કે આળું કેમ થશે, આમાંથી જો નહીં નીકળાય ને તો આમ થશે ને તેમ થશે ને. પછી ખાનગીમાં નિયમ રાખ્યા હો, એક ભક્ત ચિંતામણીનો પાઠ કરી દઈશ, ભગવાન રોજ 50 માળા કરી નાખીશ, પણ મને આમાં બચાવી લેજો, આમાં કઈ મને મુશ્કેલી ન આવી જાય. બેનો હોય કે નહીં? હવે ને પણ આપણી મુશ્કેલી એ છે કે જેવા આપણે એ પરિસ્થિતિમાંથી બહાર આવીએ ને એટલે આપણને એમ થાય કે હવે થઈ ગયું, એ સરસ થઈ ગયું, ભગવાન પાસે કામ કઢાઈ લીધું. પણ પછી આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ. ભગવાન ઉપરની શ્રદ્ધા જો સાચા અર્થમાં હોય ને તો એટલું બધું આપણને નૈતિક બળ પૂરું પાડે કે દુનિયાના કોઈ પણ પ્રકારના દુઃખ હોય ને એમાં આપણું રક્ષા કવચ બનીને આપણી સાથે હંમેશા માટે રહે. જો ભગવાનનો સાચો વિશ્વાસ અને શ્રદ્ધા રાખી હોય ને તો. અને નિરંતર આપણને ભગવાન પાસેથી અદ્રશ્ય પ્રેરણા મળતી જ રહે. ખોટા માર્ગે આપણે જાવું કરતા હોય ને તો અંદરથી કાંઈક ભગવાન એવો નાદ કરે કે ભાઈ એ માર્ગે ન જાતા. ક્યાંક છેતરાઈ એમ હોય તો ભગવાન આપણને બચાવી લે, સાચી દિશા આપે, ભગવાન આપણું ધ્યાન રાખે. એમાંય જો એટલો વિશ્વાસ થઈ જાય ને કે ભગવાન જે કરે છે ને એ સારું કરે છે, એ માણસને કોઈ દુઃખી જ ન કરી શકે. સમજાણ? એના જીવનમાં એના ધારા પ્રમાણે થાય તો એ એમ માને કે ભગવાનની કૃપા, અને જો ધારા પ્રમાણે ન થાય તો એમ માને કે જેવી ભગવાનની ઈચ્છા. બરાબર ને? એમાં કાંઈક આપણું સારું નહીં હોય એટલે ભગવાને કર્યું એ સારું જ હોય. એ માણસને કોઈ દુઃખી ન કરી શકે. આજે આ દુનિયામાં બીજી ઘણી બધી સમજણો બધું છે કે કાંઈક એવી વિકટ પરિસ્થિતિ હોય ને ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ તો થોડા ઘણા બચી જાય. પણ ભગવાન જે કરે છે એ સારું જ કરે છે. એટલી બાબત વિશ્વાસપૂર્વક અને સમજણથી જો જીવમાં ઉતરી હોય એનાથી જે આપણને સમાધાન મળે, જીવનમાં એકદમ આશ્વાસનનો ભાવ રહે અને માનસિક સંતુલન એકદમ પ્રોપર જળવાયેલું રહે, એટલું બીજી કોઈ સમજણથી રહેતું નથી. એટલે જ ભગવાનનો ભક્ત સામાન્ય દેખાતો હોય ને, એકદમ આવ નોર્મલ દેખાતો હોય, એના જીવનમાં મોટા મોટા દુઃખના વાવાઝોડા આવે ને તો એ પહાડની જેમ ઊભો હોય, પર્વતની જેમ, જરાય ડગે નહીં. અને આ દુનિયાના મોટા મોટા સેલિબ્રિટી કે મોટા માણસ કહેવાતા હોય, એના જીવનમાં નાની મોટી કંઈક તકલીફ આવે ને તોય ભાંગીને ભૂકો થઈ જાય. શું કામ? કે આ લોકમાં મોટા છે પણ જે ખરેખર મોટા છે ને એની સાથે એનું કનેક્શન નથી. અને ભગવાનનો ભગત દુનિયામાં કદાચ સામાન્ય હોય, એને કોઈ ઓળખતું ન હોય, એની પાસે એવી કોઈ કેપેસિટી ન હોય, પણ એનો વિશ્વાસનો તાતણો ભગવાન સાથે જોડાયેલો છે તે મોટા મોટા વાવાઝોડામાં પણ
ડગે નહીં. ભગવાન આપણા બાપ છે. આ સમગ્ર દુનિયાની સંપત્તિ આપણા બાપની છે, બરાબર છે ને, ભગવાનની છે. એટલે એ આપવામાં તો કાંઈ છે ને કચાશ રાખતા નથી, પણ ખોટ માત્ર ક્યાં છે? આપણીને. અને એનું મેન કારણ શું ખબર છે? જૂની કહેવત છે, ગુમડું મટ્યું કે વૈદ વેરી. ગુમડું હોય ને ત્યાં સુધી આપણને એમ થાય કે ડૉક્ટર પાસે જઈ ડ્રેસિંગ કરાવી, કંઈક ચેકો મારીને બધું કાઢી નાખે, ટાંકા લઈ લે, પાટાપિંડી કરતે એટલે સારું થઈ જાય. અને પછી ગુમડું મટી જાય પછી આપણે કોઈ ડૉક્ટરને ફોન કરી કે સાહેબ તમે 6 મહિના પહેલાં મારું ઓપરેશન કર્યું હતું ને, બહુ સરસ થઈ ગયું. કઈ ડૉક્ટરને? ગુમડું મટ્યું કે વૈદ વેરી, એની હારે પછી કોઈ સંબંધ હોય નહીં. આપણે છે ને ભગવાન હારે એ ટાઈપનું રાખીએ છીએ. ભગવાન કંઈક આપણું કામ કરે, કંઈક આપણને સફળતા અપાવે, એટલે જ્યારે ન મળ્યું હોય ને ત્યારે તો આપણે ભગવાનને એટલા લડી લડીને પગે લાગતા આજીજી કરતા હોય, કેટલી પ્રાર્થના કરતા હોય. પણ પછી જેવી સફળતા મળે એટલે આપણને તરત કોટો ચડે. આ તો છે ને ઓલી ઓળખાણ બધી મેં પહેલેથી રાખી હતી ને, એટલે આ કામ થયું. આ તો બધું કોઈથી ન થાય. આ તો છે ને બહુ મહેનત કરવી પડી હતી, આમ તેમ ગમે એમ કરી, પણ ભગવાન માટે જવા દે નહીં. ભગવાનને ભૂલી ગયા ને, એટલા આપણે સ્વાર્થી છીએ. એટલે ભગવાનની જે દિવ્ય શક્તિઓ છે ને આપણા જીવનમાં પ્રવેશ નથી કરતી. જોઈએ નરસિંહ મહેતાના 52 કામ ભગવાને કર્યા, મીરાબાઈના કેટલા કામ કર્યા, પૂર્વે જેટલા મોટા મોટા ભક્તો થઈ ગયા ને એ બધાના ભગવાને કામ કર્યા. એ બધા ભક્તોની એ વિશેષતા હતી કે ક્યારે ભગવાનનો ઉપકાર ભૂલતા નહીં. એના જીવનમાં જે કાંઈ ભગવાન દ્વારા ઘટનાઓ બની ને, એમના જીવનમાં જે કાંઈ પરચા થયા, ભગવાને મદદ કરી, એ એણે આખી જિંદગી ગાયા, કોઈથી ભૂલ્યા જ નહીં. અને આપણને યાદ રહેતો, જો આપણે લખવા જાય ને કે એટલી એટલી જગ્યાએ ભગવાને મારી રક્ષા કરી, મને બચાવ્યો, તો આપણે બધાના જીવનમાં નીકળે કે નહીં? મોટા મોટા ભક્તો થઈ ગયા એ ક્યારેય ભૂલતા નથી, ને આપણે ભૂલી જઈએ છીએ. શું કામ ખબર છે? ભગવાને કર્યો ને યશ ભગવાનને આપવો નથી, આપણે ખાઈ જવો છે. એટલે તરત આપણને એમ થાય કે આ તો મેં આમ કર્યું હતું ને તેમ કર્યું હતું ને એટલે થયું ને, આમ પછી આમ કર્યું ને તેમ કર્યું. પણ માણસ ગમે એટલા ધમ પછાડા કરે, પણ જો ભગવાન ન થવા દે થાય. માનવ જાણે મેં કર્યું પણ કરતલ બીજો કોઈ, આદરા અધૂરા રહે હરી કરે સો હોય. માટે ક્યારે ભૂલવું નહીં, બધું ભગવાન કરે છે. એક વખત શ્રીજી મહારાજ ગુજરાતમાં જતા હતા. મહારાજની સાથે કાઠીસવારો હતા. ચાલતા 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 સાંજ પડી, કોઈક ગામ આવ્યું, પણ એ ગામમાં કોઈ સત્સંગી ન મળે. મહારાજ કહે હવે ગામમાં રોકાવું છે, હવે ક્યાં રોકાશું? કોઈ સત્સંગીનું ઘર છે નહીં. ગામના બધા માણસો ચોરે ઊભા હતા ને, એને પૂછ્યું કે ભાઈ અહીંયા અમારે ગામમાં રાત રોકાવું છે, તો કોઈ અમને ઉતારો દે એવું કોઈ સારું ઘર ખરું હોય ને? દરેક ગામમાં 1-2 ઘર એવા હોય. એ ત્યાં કોઈ પણ જાય એટલે લગભગ કોઈ ખાલી હાથે ન જાય, અને 2-4 ઘર એ ટાઈપના હોય કે ત્યાં કોઈ જાય ને તો ક્યારે ભરેલો ન આવે, ખાલી થઈને જાય. સમજાણું? મહારાજ કે કોઈ એવું ઘર ખરું અમારે રાત રોકાવું હોય તો જરાક અમારી મદદ કરે એવું. ત્યારે ગામના બધાએ કીધું એક પટેલિયા છે ઓલા ફલાણા ભાઈ, એના ઘરે જાઓ, એ તમારી ચાકરી કરશે. સાધુ સંતોની બધા જે અતિથિઓ હોય ને એની સારી સેવા કરે છે.
એટલે મહારાજ કાઠીના સ્વારો સાથે એના ઘરે ગયા. એટલે એ પટેલે બહુ માન સન્માન આપીને ભગવાનને ઉતારો કર્યો. મહારાજની સાથે કાઠીઓના ઘોડા ને બધું હતું, બધાને જોગાણ અપાયું, ખડ આપ્યું અને કંસાર બનાવીને શ્રીજી મહારાજને કાઠીઓને જમાડ્યા. બોલો કેટલો ભાગશાળી પટેલ. ખૂબ સેવા ચાકરી કરી, ખાટલા ઢાળી દીધા, સારા બધા ઓછાડ પાથરી દીધા, મહારાજને રાખ્યા. આગતા સ્વાગતા કરી મહારાજ બહુ રાજી થયા. ગામમાં ધીરે ધીરે ખબર પડી કે ઓલા સ્વામિનારાયણ કહેવાય છે ને, ઓલા ફલાણા પટેલના ઘરે રોકાણા છે. એટલે ગામમાં એક બીજો પટેલ હતો, એ મોટો હતો, આનો બરોબરીયો. એ પટેલના ઘરે એક બાવો રહેતો હતો, વૈરાગી બાવા કોક હશે. એને સાથે લઈને એ પટેલ આ ચાકરી કરવા વાળા પટેલના ઘરે આવ્યા અને બધા ખબર અંતર પૂછ્યા, ઓ તમે સ્વામિનારાયણ એમ ને? હા, હું બધું કર્યું. પછી પેલા પટેલ કે સ્વામિનારાયણ તમને બધા ભગવાન કહે છે તો તમે કઈક પરચો બતાવો ને. અમથે અમથા ભગવાન તમને બધા માને, એની કરતા તમે કઈક પરચો બતાવો તો અમે માની તમે ભગવાન છો. એને પરચો ન જ જોતો, પણ ભગવાનની ઠેકડી કરવી હતી, સમજાણો? એટલે ભગવાન કઈ બોલ્યા નહીં. ત્યાં બધા બેઠા હતા ને, એની યાર સત્સંગની વાતો ભગવાન કરવા બેઠા. ત્યાં વળી પાછો લોકો તમે ભગવાન હો તો પરચો જ બતાવો, પરચો બતાવો, પરચો બતાવો તો ભગવાન કહેવાય ને તમને. શ્રીજી મહારાજને થયું કે આ હવે શાંતિ લે તો સારું. તોય મહારાજે કઈ ધ્યાન ન દીધું બહુ, સમજાણું? વળી ત્રીજી વાર કીધું એટલે મહારાજને ગમ્યું નહીં. અને ક્યારેય છે ને ભગવાનની, ભગવાનના સંતની અને ભગવાનના ભક્તની મશ્કરી કરાય નહીં. આનંદ કરાય પણ એને ઈ નીચા દેખાય ને એવી મશ્કરી ક્યારેય કરાય નહીં, ક્યારેક મુશ્કેલી થઈ જાય. બરાબર ને? હરિજનની કરીએ ન હાસી, હાસીમાં બગડી જાય. હરિજનની કરીએ ન હાસી, હાસીમાં બગડી જાય. જો વિચારી જાદવની જેને કૃષ્ણ થયા નહીં સહાય. કૃષ્ણ થયા નહીં સહાય કુળમાં, સર્વે નાશ થયા ઘડી પળમાં. કહે ગોવિંદરામ એમાં રામ ઉદાસી, હરિજનની ન કરીએ હાસી. હરિજનની ન કરીએ હાસી, હાસીમાં બગડી જાય. કેવો દાખલો દીધો? જો વિચારી જાદવની જેને, યાદવોની કૃષ્ણ થયા નહીં સહાય. એક વખત દુર્વાસા વગેરે ઋષિઓ દ્વારિકાપુરીમાં ગયા તો આ શ્રી કૃષ્ણ ભગવાનના બધા દીકરાઓ ને એના પ્રપૌત્રોની બધા ક્યાંક રમતા હતા ને બધું કઈક એક્ટિવિટી કરતા હશે. એમાં એ બધાને એવું થયું કે હાલો ને આપણે આ સાધુ સંતો આવ્યા છે ને એની કઈક મશ્કરી કરીએ એમ. તો સાંભ કરીને એક ભગવાનનો દીકરો હતો, બહુ રૂપાળો હતો, એટલે એને સ્ત્રીના જેવો વેશ ધારણ કરાયો અને સ્ત્રી જેવો બનાવીને એ પેટે તાંસળું બાંધ્યું. અને ઋષિઓ બધા ત્યાં રોકાણા હતા ને ત્યાં ગયા બધા લઈને કે ઋષિ મહારાજ આ અમારા બેન ગર્ભવતી છે, તો તમે ઋષિ મહાત્મા છો, ભૂત ભવિષ્યનું જાણો, તમે કયો કે બાળક આવશે કે બાળકી આવશે. અને સામે દુર્વાસાની બધા હતા હો, મોટા મોટા ઋષિઓ અને બધા અંતર્યામી જેવા. બધાને ખબર પડી કે આપણી ઠેકડી કરવા માટે આવ્યા. એવો મગજ ગયો ને તો કીધું કે કાંઈ વાંધો નહીં, આ બેનને જે નીકળશે ને એમાં તમારા બધાનો નાશ થઈ જાય. આવો શાપ આપી દીધો એટલે બધાના મોત ત્યાં મરી ગયા. તરત જ ત્યાંથી ભાગ્યા, તાંસળું છોડ્યું, તેમાંથી મુસળ નીકળ્યું
મોટું જબર. પછી બલરામજીને કીધું કે અમારે એક લોચો લાગી ગયો છે, તમે પપ્પાને ન કહેતા, અમારે લોચો લાગી ગયો છે, હવે આનું શું કરવું? એમ કે ભાઈ શું કર્યું? પછી આખી બધી વાત કરી તો કે આને છે ને તમે ઘસી નાખો આખે આખું. પછી સમુદ્ર કિનારે એ મૂસળ આખું ઘસી નાખ્યું, ઘસીને પાવડર કરી નાખ્યો, એટલે એ બધું સમુદ્રમાં ગયું. છેલ્લે એક કટકો વહી હતો, એ સમુદ્રમાં નાખી દીધો. જાણો એ માછલી ગળી ગઈ. અને પછી એ મૂસળના બધા કણમાંથી એક વનસ્પતિ ઉત્પન્ન થાય. એ વનસ્પતિનું નામ હતું એરકા. તલવાર જેવી વનસ્પતિ ઉત્પન્ન થઈ. અને સમય જતા એક વખત બધા મહેફિલ કરતા હતા, એમાં પહેલા કંઈક બોલાચાલી થઈ યાદવોમાં, અને બધા થોડાક નશામાં હતા. ધીરે ધીરે બોલાચાલીમાંથી ધોલ તપાટ થઈ, અને એમાં ધીરે ધીરે યુદ્ધ શરૂ થઈ ગયું. સામ સામે શસ્ત્રો લઈને બાંધવા માંડ્યા. બાંધતા બાંધતા શસ્ત્રો ખૂટી ગયા. પછી આ વનસ્પતિ જે એરકા નામની હતી ને, એ લઈ લઈને બાંધવા માંડ્યા. જેવું એ પાન તોડે ને એટલે તલવાર જેવું થઈ જાય. અને હામ અમે બધા કપાય મેરા. અને યાદવ સ્થળી થઈ ગઈ, યાદવા સ્થળી ગયા ને, બધા યાદવોનો નાશ થઈ ગયો. અને ઓલી માછલી જે ઓલો ટુકડો ગળી ગઈ હતી ને, એ માછલીને એક માછીમારે પકડી, એને ચીરી તો એમાંથી ટુકડો મળ્યો. એને થયું કે લો ને આમાંથી હું ધનુષ્યનું ફણું બનાવું. એને ફણું બનાવ્યું. અને ભગવાન અહીંયા પ્રભાસ પાટણમાં બેઠા હતા, આમ પગ ઊંચો કરીને. તો એને ભગવાનનો પગ હતો ને, એ મૃગના મોઢા જેવું લાગ્યું. એને બાણ માર્યું, ભગવાનના પગે વાગ્યું. ભગવાનના પગમાંથી સોંસરો નીકળીને કપાળે વાગ્યું. એમ કરીને એ ભગવાને ઋષિ મુનિઓનો શ્રાપ ભગવાને હોતે સ્વીકાર્યો, અને યાદવ કુળનો નાશ થયો. એટલે કીધું હરિજનની કરીએ નહીં હાસી, હાસીમાં બગડી જાય. જુઓ વિચારી જાદવની જેને કૃષ્ણ થયા નહીં સહાય. કૃષ્ણ થયા નહીં સહાય કુળમાં, સર્વે નાશ થયા ઘડી પળમાં. કહે ગોવિંદરામ એમાં રામ ઉદાસી, હરિજનની નવ કરીએ હાસી. એમ ઓલા પટેલે જરાક ભગવાનની ઠેકડી કરવા માટે 2-3 વખત પૂછ્યું. પછી ભગવાને કીધું કે પટેલ અમે કઈ પરચો તો દેતા નથી, પણ તમારે જો પરચો જોતો હશે ને તો આ બાવા તમને પરચો આપશે. એવું ભગવાન બોલ્યા. એટલે પટેલ કે એ તો રઘુનાથજી જાણે. મહારાજ કે એ તો રઘુનાથજી જ બોલે છે. ઓલાને તો કેવું ખબર નહોતી આ સાક્ષાત ભગવાન છે. ભગવાન કે એ તો રઘુનાથજી જ બોલે છે. પછી મહારાજ ત્યાં રાત રોકાણા અને સવારે ત્યાંથી નીકળી ગયા. ત્યારે જયારે નીકળતા હતા ને, ત્યારે આ પટેલે બહુ સારી રીતે સેવા ચાકરી કરી ને, એટલે મહારાજ કહે કે આ પટેલ બહુ સારા છે. એટલે ગામના માણસો કહે કે હા સ્વામિનારાયણ, પટેલ સારા તો બહુ છે, પણ શેર માટીની ખોટ છે, દીકરો નથી. ભગવાન કહે કે પટેલ બહુ સારા છે તો એને દીકરો થશે, એમ આશીર્વાદ દીધો. પછી ત્યાંથી નીકળ્યા. જેણે સેવા ચાકરી કરી હતી એની ઉપર ભગવાન રાજી થયા અને દીકરો દીધો. પણ ઓલા જે ભગવાનની પરીક્ષા કરવાની ઠેકડી કરવા માટે આવ્યો હતો ને, એના ઘરે થોડાક જ દિવસમાં ઓલા બાવાજી એની દીકરીને લઈને ભાગી ગયા. એમ એને પરચો દીધો. ભગવાને કીધું હતું ને, બોલો, જે સેવા કરે એને મેવા મળે, અને જે કુસેવા કરે ને એ હેરાન થાય. સ્વાર્થ બિન હી જે તેવું સંત હો કી સેવા જીતના, કરત કરત તે તેવું પ્રસન્ન હોત હમ તેહી પર. ભગવાન સ્વામિનારાયણ સાગર ગ્રંથમાં એવું કહે છે કે સ્વાર્થ રહિત જે સંતની સેવા કરે છે ને, એના ઉપર અમે અતિશય રાજી થઈએ છીએ. બહુ રાજી થાય ભગવાન. સેવા છે ને ઘણા પ્રકારે થાય, અને કુસેવા ઘણા પ્રકારે થાય.
જો આમ છે ને આપણે મોટે ભાગે કહેતા હોય ને કે તન મન ધનથી સેવા કરજો એમ. તનથી કેવા કેવા પ્રકારની સેવા થાય? જો તમે અહીંયા આવો તો અહીંયા નાની મોટી જે કાંઈ ફિઝિકલ સેવા હોય ને એમાં તમે જોડાઓ એટલે તમે તનથી સેવા કરી, બરાબર. અહીંયા કંઈક કચરું હોય, કંઈક નાની મોટી કંઈક સેવાની જરૂર હોય, કોઈ તમને ન કીધું હોય પણ તમે કરો તો તમે તનથી સેવા કરી. કોઈક વૃદ્ધ ડોશીમાં હોય, દાદા હોય, એને ચાલવાની તકલીફ હોય, તમે જોવો કે આ બિચારા થોડાક ટેકાની જરૂર વાળા, તમે દોડીને એને થોડોક સપોર્ટ આપો, થોડાક એને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડી દો, તમે તનથી સેવા કરી કહેવાય. ટૂંકમાં તમારું શરીર તમે વાપરીને જેટલી જેટલી સેવા કરો એ તનથી સેવા કરી કહેવાય. પછી ધનથી સેવા કરવાની, તમે અન્નદાન કરો, જળનું દાન કરો. જો ને ઘણા પદયાત્રીઓ હોય ને તો એના માટે પેલા કાઉન્ટર ખોલી દે પાણી પીવાના અને શરબત પીવાના, જળદાન કહેવાય. ઘણા પાણીની પરબ ખોલે, એ જળદાન. ક્યાંક મંદિર થતું હોય, કંઈક એવું સારું હોસ્પિટલનું નિર્માણ કે એવું કાંઈ થતું હોય ત્યાં તમે તમારી જમીન દાનમાં આપો, ભૂમિદાન. એ ધનથી સેવા કરવાનો જ એક પ્રકાર છે. ગોદાન, ગૌશાળામાં જે સેવા કરો એ. વિદ્યાદાન, કોઈ ગરીબ હોય છોકરાઓ એની ફી ન ભરી શકે એમ હોય, તમે એની ફી ભરી દો, એને ભણવા માટે તમે મદદ કરો. એ બધી ધનથી સેવા થાય ને. એમ જ્યાં જ્યાં પરોપકારના સારા કામો થતા હોય એમાં આપણા ધનથી જે કાંઈ બીજાને લાભ મળે એ ધનથી સેવા થાય, બરાબર છે. હવે કોઈનું તન સેવા કરે એવું ન હોય, કોઈની પાસે એટલું ધન ન હોય. એક વસ્તુ બધા પાસે છે જ, મન. મનથી કોઈ બેઠો બેઠો સેવા કરે ને તો એને ભગવાન ખૂબ માની લે. પણ સૌથી કઠણમાં કઠણ મનથી સેવા કરી હો. તમને એમ લાગે ને મનથી સેવા આપણે કરી જ ને, પણ એ તો સૌથી અઘરી. તનથી સેવા થાય પણ ધન કોઈ રીતે છૂટે નહીં. કદાચ ધન છૂટે પણ મનથી તો સેવા કરવી બહુ અઘરી. મનથી સેવા કેવી કરવાની ખબર છે? બધામાં સારું સારું જ જોવાનું, બધાના ગુણ લેવાના, બધાનું સારું થાય ને એવી પ્રાર્થના કરવાની. હે ભગવાન બધાને સુખિયા કરજો, સમજાણો? કોઈ પ્રત્યે દુર્ભાવ નહીં થવા દેવા, સદભાવ રાખવાનો. ભગવાન એનું સારું જ કરે એવું આપણે ચિંતન કરવાનું. બધાનું જે સારું સારું હોય ને એ જ આપણે મનમાં લાવવાનું. હા, આ ભાઈની સેવા કેટલી સારી, આ ભાઈ કેટલું ભજન કરે, એની નેગેટિવ સાઈડ જોવાની જ નહીં. એવું જો આપણે કર્યા કરીએ ને તો એ મનથી સેવા થાય. હવે મને કહો એ કઠણ છે કે નહીં? મનમાં કોઈ પ્રકારે સ્વાર્થ બુદ્ધિ કે અહંકાર એવું નહીં આવવા દેવાનું. અને બધાને મોટા માનવાના. બધા બહુ મહાન છે, બધા કેટલી સેવા કરે છે એવું આપણે વિચારીએ નહીં, આપણે મનથી સેવા કરીએ. બોલો, મનથી સેવા કરવી હોય તો થાય કે નહીં? ભલે ને શરીર કામ ન આપતું હોય તો કાંઈ નહીં, આપણી પાસે એટલા રૂપિયા ન હોય તો કાંઈ નહીં, પણ આખો દિવસ બધાનું સારું સારું જોઈએ અને સારું સારું વિચારીએ અને બધા માટે સારું થાય એવી પ્રાર્થના કરીએ તો કેટલું મોટું કામ થાય. પણ એ સૌથી વધારે અઘરું છે. તમે ટ્રાય કરજો. આપણને એમ થાય કે એને મારે શું કામ પ્રાર્થના કરીને કહેવાનું ભગવાનને કે એનું સારું કરજો, મારું ન કહું. બીજા માટે કરવાની છે ને આપણને ટેવ જ નથી, એટલે અઘરું બહુ પડે. પણ મનથી પણ સેવા થઈ શકે. ક્યારે એવા બૂમ બરાડા નહીં કરવાના કે જો ભગવાને દીધો હોત ને તો આવી આવી સેવા કરે. મન તો બધાને દીધું જ છે ને, આખો દી હારું હારું ચિંતો. એટલે ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે કોઈ કાંઈ ન કરે પણ બેઠો બેઠો ભગવાનને ભગવાનના સાધુનો ગુણ લીધા કરે ને તો
દિવસે દિવસે એના જીવમાં બળ આવે. શું કામ? એનાથી માનસિક સેવા થાય છે. બોલો, આવું મોટું માનસિક સેવાનું ફળ છે. એક વખત શ્રીજી મહારાજ ગઢડે હતા અને શ્રીજી મહારાજના બે પાર્ષદો ગુજરાતમાંથી ગઢડા તરફ જતા હતા. રસ્તામાં એક આંબાવડિયું આવ્યું. એની નીચે વિસામો લેવા માટે બેઠા. ગરમીના દિવસો હતા, બહુ તીખો તાપ પડતો હતો કે ભાઈ થોડોક તડકો મોળો પડે ને પછી હાલશું. આંબા નીચે શાંતિથી બેઠા, શીતળ છાંયો હતો. થોડી વાર થઈ, આંબા ઉપરથી બે કેરીઓ પડી, પાકેલી. એ જોઈને ઓલા પાર્ષદોને થયું કે કેરી બહુ સરસ છે, પણ સીધી ખીચામાં નાખી નહીં. કેમ કે ભગવાને શિક્ષાપત્રી એમ ના પાડી છે કે પત્ર, પુષ્પ, ફળ કે કોઈ પણ વસ્તુ માટી હોતે કોઈની ધણિયાતી હોય તો પૂછ્યા વગર લેવી નહીં. સમજાઈ ગયો ને? લઈ નો લેવા ડાયરેક્ટ. એટલે પાર્ષદો એ કેરી જોઈ બહુ સારી લાગી. એટલે આંબાવાડિયાનો જે માલિક હતો ને એને જેને કીધું કે આ બે કેરી હમણાં ઉપરથી પડી, બહુ પાકેલી, સરસ છે, અમને વેચાતી આપશો? તો કે તમારે ક્યાં લઈ જાવીશ? તો કે ગઢડે અમારા ભગવાન સ્વામિનારાયણ છે ને એના માટે લઈ જાવીશ. ઓહો, સ્વામિનારાયણ માટે લઈ જવાની છે? હા, સ્વામિનારાયણ. તો કે કોણ છે? તો કે ભગવાન છે. તો કે જો એ ભગવાન હોય ને તો મારે એના પૈસા નથી લેવા. કે તો તમે એમ કહેજો સ્વામિનારાયણને કે મારે પૈસા નથી લેવા, પણ તમે એમ કહેજો કે આ કેરી આપવા વાળાનું હે પ્રભુ તમે કલ્યાણ કરજો. પાર્ષદો કે વાંધો નહીં, કહેશું. એ પાર્ષદો બે કેરી લઈને આવ્યા, ગઢડે આવ્યા. કેરી ધોઈને મહારાજને સુધારીને મહારાજને આપી. મહારાજ કેરી જેમાં બહુ વખાણ કર્યા. મહારાજ કે આવી સરસ કેરી તો અમે ક્યારેય નથી જેમાં. લક્ષ્મીવાડીમાં આવી મીઠી કેરી નથી થતી. આમ મહારાજે બહુ વખાણ કર્યા. ત્યારે પાર્ષદોએ કીધું કે મહારાજ અમે ગુજરાતમાંથી આવતા હતા ત્યારે વિસામો લેવા માટે આંબાવડિયામાં બેઠા હતા. ત્યાંથી આ બે કેરી એક પટેલે આપી છે અને એને એવું કીધું છે કે તમે સ્વામિનારાયણને કહેજો કે મારું કલ્યાણ કરજો. એ સાંભળીને ભગવાન સ્વામિનારાયણે એવું કીધું, કેરીવાળા પટેલનું અને એની 5 પેઢીનું કલ્યાણ થશે. સમજાણું તમને? જેણે કેરી આપી એ પટેલનું અને એની બીજી 5 પેઢીનું કલ્યાણ થશે અને આંબાની 3 પેઢીનું કલ્યાણ હું કરીશ. બોલો, એવા ભગવાન છે. એમ ભગવાને રાજી થઈને વરદાન આપ્યું. ભગવાને આપેલું આનંદ ગણું થઈને આપણને મળે છે, એમાં ક્યારેય ખોટ જતી નથી. અને બહુ આપણે મોટી મોટી સેવા કરીએ તો જ ભગવાન ધ્યાનમાં લે એવું જરાય નથી. નાનામાં નાની સેવા કરી હોય ને એ ભગવાન બહુ ધ્યાનમાં લે. એના માટે કઈ બહુ બુદ્ધિની જરૂર છે એવું નથી. શુદ્ધિની જરૂર છે પણ બુદ્ધિની બહુ જરૂર નથી. નાનું એવું કઈક આપણે કામ કરીએ ને તોય ભગવાન રાજી થઈ જાય. ખરેખર અમે થોડાક દિવસ પહેલા અહીંયા બહાર ઉભા હતા 2-3 સંતો. તો આમ જોયું કે ભાઈ ખુરશી હોત તો ત્યાં બેસત. એક છોકરો હતો નાનો એવો, એને કોઈ કીધું નહોતું. એ જોઈ ગયો માળો, દોડીને ખુરશી લઈ આવ્યો. હવે તમે બોલો, એને જોઈને આપણને રાજીપો થાય કે ન થાય? સમજાણું? એને એવું થયું કે ભાઈ સંતોની જરૂર છે, દોડીને લઈ આવ્યો. વાત નાની એવી છે પણ એને જોઈને કઈ અમે એમ ન કહેવા જાય જા બેટા તારી પર બહુ રાજી થયા, તને ઘણા બધા આશીર્વાદ. પણ એવી આપણાથી કઈ ક્રિયા થઈ જાય ને તો ભગવાનને, ભગવાનના સંતો ભક્તોનો બધાનો રાજીપો થાય જ. થાય કે ન થાય?
તમે બધા હમણાં કથા પૂરી થાય એટલે બહાર નીકળો તો ક્યાંક રસ્તામાં કચરું પડ્યું હોય તો કોઈક લઈને કચરા પેટીમાં નાખે, ઈ તમે જોવો તો તમને ગમે કે ન ગમે? ગમે જ, બધાને ગમે. સારું કામ બધાને જ ગમે. ચોરના ઘરે વોચમેન હોય ને એને પ્રામાણિક જોઈએ, બરાબર ને? એમ સારું તો બધાને જ ગમે, પણ સારું થાવું અને સારું બનવું એ કોઈને ગમતું નથી. એક વખત શ્રીજી મહારાજ ગઢપુરમાં હતા અને ગઢપુરના મંદિરનું કામ ચાલતું હતું. શ્રીજી મહારાજ ગઢપુરના મંદિરનો પાયો ખોદાવતા હતા ને પાયામાંથી જે ગાળ નીકળે ને એના ઢગલા ઉપર સ્વામિનારાયણ ભગવાન રોજે જ્યારે બધું જોવા માટે આવે ત્યારે ગાળના ઢગલા ઉપર બેસતા અને ત્યાં બેસીને બધા કામ કરતા હોય, સેવા કરતા હોય ને બધાને જોવે એટલે બધા ભગવાનના દર્શન કરે અને સેવા કરે એટલે બધાને મજા આવે. એવામાં એકવાર ગોપાલ સ્વામીએ પોતાના શિષ્ય એક અક્ષરાનંદ સ્વામી અને બીજા ભક્તિ પ્રિયાનંદ સ્વામી, આ બે સંતોને ગોપાલ સ્વામી કીધું કે મહારાજ છે ને રોજ આ ધૂળના ઢગલા પર બેસે છે ને, તો તમે આજે શ્રીજી મહારાજ આવે ને એ પહેલા ધૂળ થોડીક આમ પોળી કરી દો, સરસ બેઠક જેવી, અને એક પાથરણું પાથરી દો અને ગાદી તકિયા મૂકી દેજો. આવું ગોપાલ સ્વામી એના સાધુઓને શીખવાડ્યું. એ બે સાધુ ઢગલો પોળો કરીને ઉપર થોડીક રેતી બેતી પાથરીને સરસ કરી દીધું અને એક કપડું પાથરીને ગાદી તકિયા મૂકી દીધા. એટલે શ્રીજી મહારાજ અક્ષર ઓરડીએથી આવ્યા અને રોજની જેમ ઢગલા ઉપર બેસવા ગયા ત્યાં તો સરસ ગોઠવેલું અને ગાદી તકિયા. એટલે મહારાજ કે આવું સરસ કોણે ગોઠવું? એટલે રતનજીએ કીધું કે મહારાજ ગોપાલ સ્વામીના શિષ્ય અક્ષરાનંદ સ્વામી અને ભક્તિપ્રિયાનંદ સ્વામીએ આવું સરસ ગોઠવું છે. મહારાજ એ બે સાધુ પર બહુ રાજી થયા કે ક્યાં છે બે સંતો, બોલાવો તો. બેન બોલાવ્યા, મહારાજને પગે લાગીને બેઠા. મહારાજ કે આ તમને કોણે શીખવાડ્યું? તો કે ગોપાલ સ્વામીએ શીખવાડ્યું. પછી મહારાજ કે એમને બહુ ગમ્યું. એમ કરીને મહારાજ બેને ભેટા. મહારાજ કે આમ બધાને ખબર પડવી જોઈએ કે મારે શેની જરૂર છે. એમ આ બેને જ ખબર પડી એમ કે તમે બધાય સેવા કરો તો કેટલું સારું. એમ કરીને મહારાજે ફૂલના હાર પોતાના કંઠમાંથી કાઢીને બેને પહેરાવ્યા અને બહુ રાજી થયા. એમ સમય ઉપર જે સેવા કરે એને જોઈને ભગવાને રાજી થાય, સંતોય રાજી થાય, ભક્તોય રાજી થાય, બધા રાજી થાય, આખી દુનિયા રાજી થાય. થાય કે નહીં? સમય में सेवा करनी जेता सो सेवाति उत्तम तेता. समय में सेवा करनी जेता सो सेवाति उत्तम तेता. तापर प्रीति दिन दिन हो करे बिन भाव होवत सो. तापर प्रीति दिन दिन हो करे बिन भाव होवत सो. સમય ઉપર જે સેવા કરે ને એને ઉત્તમ સેવા કહેવાય. બરોબર જ્યારે એમને જરૂર હોય ને ત્યારે તમે સેવા કરી દો ને તો બહુ મોટું કામ થઈ જાય. અને એવા ભક્ત ઉપર ભગવાન બહુ રાજી થાય છે. એક વખત શ્રીજી મહારાજ ગેલામાં નાવા ગયા હતા. બરોબર તડકાનો સમય હતો. મહારાજ નાઈન બહાર આવ્યા અને વસ્ત્ર બદલતા હતા તો સાધુઓએ એક મોટો ચોફાળ હતો ને એના ચાર ખૂણે ચાર લાકડી બાંધી, આમ ઓલું છત્ર જેવું થઈ જાય ને
તેમાં 3 ઠેબાનું બાંધવાનું મળી ગયું, 1 ઠેબાનું નહોતું મળ્યું, એટલે ગોતતા હતા કંઈક મળી જાય તો. એમાં રાજકોટનો એક રજપૂત ત્યાં દૂર ઊભો શ્રીજી મહારાજના દર્શન કરતો હતો, સત્સંગી નહોતો, પણ એને જોયું કે સાધુ બધા આ 4થું ઠેબું બાંધવા માટે ફાફા મારે જ, કાંઈ પણ છે નહીં. એટલે એને એના કડિયાની કસ ખેંચીને તોડી નાખી અને સંતોને આપી કે લ્યો સંતો બાંધો. એ શ્રીજી મહારાજ જોઈ ગયા. મહારાજ કહે કે તે તારા કડિયાની કસ તોડીને દીધી છે કે હું તારા જન્મના જન્મ મરણના કાંટા કાઢીને મારા અક્ષરધામમાં તને નિવાસ આપીશ. બોલો, બરોબર ટાણાની સેવા થઈ ગઈ ને. તકધરી દેવળિયા ગામમાં મહાપુરુષદાસજી સ્વામી મંદિરનું કામ કરાવતા હતા, અને એ વખતે છે ને સિમેન્ટ નહોતી, એટલે ઓલા મોટા મોટા ચૂનાના પથ્થર લાવે, એને પછી પકવીને પછી એને ખાંડીને ચૂનો બનાવતા, અને પછી પથ્થરથી અને ચૂનાથી મંદિર બનાવતા. તો એ ચૂનાને પકવવા માટે બળતણની જરૂર પડે, અને ખાસ કરીને છાણાની એટલે બહુ જરૂર પડે. એટલે મહાપુરુષદાસજી સ્વામીને કીધું કે મારા કોક સંતોએ વાત કરી કે છાણાની બહુ જરૂર છે, અને છાણા છે નહીં હવે, અને ગામમાં કોઈ દેતું નથી. એટલે મહાપુરુષદાસજી સ્વામી તકધરી દેવળિયા ગામના ચોકમાં ગયા, અને ચોકમાં જઈને બધાને કીધું કે આ મંદિર બનાવું છું ભગવાન સ્વામિનારાયણનું, ચૂના પકવવા માટે મારે છાણાની જરૂર છે. 1 ટોપલો કોઈ છાણા દે તો એને અક્ષરધામમાં એનો અંતકાળ આવે ત્યારે લેવા માટે શ્રીજી મહારાજને લઈને હું આવીશ, એમ જાહેરાત કરી. એટલે એ ગામમાં છે ને વાણિયા બહુ હતા, બધા કે ટ્રાય કરવામાં શું જાય છે, એમ કરીને બધા ટોપલો છાણા આપ્યા. એમ ગામમાંથી જેણે છાણા આપ્યા ને, તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એવું કહે છે કે મહાપુરુષદાસજી સ્વામી ભગવાન સ્વામિનારાયણને લઈને જેણે છાણા આપ્યા હતા એ બધાને તેડવા માટે આવ્યા હતા. બોલો, ટાણા ઉપર સેવા થઈ ગઈ ને. એટલે મહારાજ આપણે ખૂણે કાચરે ક્યાંય પણ સેવા કરતા હોઈએ સાચી ભાવનાથી, બધું ભગવાનના ધ્યાનમાં હોય. બધા જોતા હોય ને આપણે કરતા હોય એવું નહીં. આપણે તનથી મનથી ધનથી સેવા કરીએ, ભલે કોઈ ન જાણે, પણ જેને જણાવવાનું હોય ને એને કઈ બાકી રહેતો નથી. એટલા મોટા સંપ્રદાયમાં કેટલા મંદિરો છે, કેટલા સાધુ સંતો છે, કેટલા મોટા ઉત્સવો ને બધું થતું હોય. નાની મોટી જે કોઈ ભાવથી સેવા કરતા હોય ને એ બધાને ભગવાન નોંધી લે અને બધાને સુખિયા કરે. ભગવાન બધાનું ધ્યાન રાખે જ છે. એકવાર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં લીમતરુ નીચે બેઠા હતા. સાધુ પાર્ષદો હરિભક્તોની સભા શ્રીજી મહારાજની સામે બેઠી હતી. એ વખતે માણકી ઘોડી માટે બાજરાના ડુંડાના ઘાસડા બાંધીને પાર્ષદો લાવ્યા માણકી ઘોડી માટે. મહારાજ કે આનું શું કરશો? તો કે મહારાજ આ ડુંડાને ચીરીને કંટી કરવી છે માણકીને ખવડાવવા માટે. એટલે મહારાજ કહે તો બધા થોડી હેલ્પ કરાવો. એટલે બધા સભામાં બેઠા હતા ને એ બધાને કીધું આમ ચોફાળ પડતા બેસી જાઓ, અને બધા ડુંડા ચીરીને ચોફાળમાં બધા ઢગલો કરતા હતા. એટલે બુંગણમાં બધો ઢગલો કરતા હતા. એમાં થોડીક વાર થઈ ને એટલે મહારાજ કે હાલો હવે બધા લક્ષ્મીવાડીએ જઈએ. એટલે જેવા મહારાજ ઊભા થયા ને એટલે બધા સેવામાં જે રોકાણા હતા એ બધા મૂકીને મહારાજની હારે લક્ષ્મીવાડીએ જવા માટે તૈયાર થયા. પણ રતનજી ત્યાં બેઠા હતા. જેવું મહારાજ એવું કીધું ને અમે લક્ષ્મીવાડીએ હવે જાશું એમ, એટલે તરત દોડાદોડ ત્યાં ગયા. લક્ષ્મીવાડીએ જઈને મહારાજની બેઠક બધું તૈયાર કરી દીધું. પછી શ્રીજી મહારાજ લક્ષ્મીવાડીએ ગયા અને ત્યાં સભા કરીને બેઠા. પછી ત્યાં જે સેવા મૂકીને બધા આવ્યા હતા ને
એ બધાને મહારાજે કીધું કે તમે બધા અહીંયા મારી વાયા બધા વહી આવ્યા, હવે હમણાં થોડોક સમય જાય એટલે બધા ઢોર આવશે સીમમાંથી ચરી ચરીને, અને આપણે તો બધાને આ ડુંડા બધા એમને મૂકીને આવ્યા છીએ, તો ત્યાં હવે શું થશે? એ કોઈને વિચાર ન આવ્યો. ત્યારે બધાએ કીધું કે મહારાજ તમે અહીંયા જયારે આવ્યા ને ત્યારે રતનજી બાપુ અહીંયા આવ્યા હતા, તમારી બેઠક બધું બરાબર કરી ગયા, અને એને કીધું કે હવે ત્યાં જાય છે ત્યાં બધું હકેલી નાખીએ એમ, એટલે ત્યાં હશે રતનજી બાપુ. ત્યારે મહારાજ કે ઘરધણી તો તે ખરા અને તમે બધા તો મહેમાન જેવા છો. શું કીધું? ઘરધણી તો એ ખરા. એને ચિંતા થઈ ને કે ભાઈ લક્ષ્મીવાડી ત્યાં જશે મહારાજ, તો થોડુંક ત્યાં જઈને તૈયારી કરવી પડે ને. અહીંયાથી દોડાદોડ ગયા ને બધું કરી દીધું. હવે મહારાજ ત્યાં ગયા તો અહીંયા પાછું બધું રમણ ભમણ હોય, ત્યાંથી પાછા અહીંયા આવ્યા, અહીંયા બધું બરાબર કર્યું. એમ દરેક મંદિરોમાં દરેક સમય ઉત્સવમાં આવા ઘરધણી જેવા સ્વયંસેવકો હોય ને, સાચી નિષ્ઠાથી સેવા કરતા હોય ને, એને લઈને જ બધું શોભતું હોય છે. બાકી તો બધા આવે અને વયા જાય એ બધા મહેમાન કહેવાય, અને ત્યાં પાયામાં રહીને જે સેવા કરતા હોય ને એને ઘરધણી કહેવાય. એ બધા ભગવાનની નજરમાં હોય, અને જે સંતો હોય ને, સંતો એને સારી રીતે ઓળખતા હોય કે આ બધા મહેમાન છે અને આ ઘરધણી છે. વળી એક દિવસ લીંબતરુ નીચે મહારાજ સભા કરીને બેઠા હતા. રાતે કોઈ કૂતરું લીમડાના ઓટા ઉપર મળ કરી ગયેલું. તો જે મહારાજના દર્શન કરવા આવે ને એ જોઈને કર કૂતરાને કોઈ જગ્યા ન મળી, આ જ જગ્યા બગાડી એમ કહો. કેટલાય સંતો ત્યાંથી નીકળી ગયા, પાળા નીકળી ગયા, કેટલાય હરિભક્તો નીકળી ગયા, બધા એમ બોલતા જાય, બબડતા જાય, પણ કોઈ સોલ્યુશન લાવે નહીં. પ્રશ્ન બધા કરે કે આવું બધું કરીને હવે હું કરશું, પણ પ્રશ્ન બધાએ કર્યો પણ સોલ્યુશન કોઈ લાવે નહીં. એમાં રતનજી બાપુ આવ્યા. એ ઘેલેથી નાઈને આવેલા, એને જોયું એટલે તરત જ પન્યું પહેર્યું અને મળ સાફ કરી નાખો, અને પાછા ઘેલે જઈને નાઈને પાછા સભામાં આવ્યા. ત્યારે પછી મહારાજે સભામાં કીધું કે રતનજી બાપુ છે ને એ ઘરધણી કહેવાય, અને બીજા તો જોઈને છેટેથી ચાલ્યા ગયા, કોઈ કાંઈ ધ્યાન દીધું નહીં. ખ્યાલ આવ્યો ને? એમ જેને કામ ચીંધવું પડે એટલું કરો એ સેવક, અને જેને સામેથી ખબર પડી જાય કે આવી કંઈક જરૂર હશે તો આપણે હાલો આ કરીએ તે કરીએ, એને કહેવાય ઉત્તમ સેવક. સમજાણો? અને જેને કામ ચીંધવામાં આવે તોય ન કરે તો એને શું કહેવાય? એને મહેમાન કહેવાય. મહેમાન તો એમ જ હોય ને, એ કામ કરે ન કરે, ઓલાને ચીંધવું જ ન પડે. એટલે સ્વામિનારાયણ ભગવાને વચનાવતમાં રતનજી બાપુની વાત કરીશ. બહુ સરસ વાત છે, સાંભળવા જોઈએ. શ્રીજી મહારાજે કીધું ગરડા મધ્યના 41મા વચનાવતમાં કે જીવનો તો એવો સ્વભાવ છે જે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે. શું સારું લાગે? કે જેમાંથી કાંઈક આપણને માન મળે. પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહીં. જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે, પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહીવાળું થાય, તેને ચાટીને રાજી થાય છે. પણ મૂર્ખ એમ નથી સમજતો જે મારા જ મોઢાનું લોહી છે તેમાં હું સ્વાદ માનું છું. સમજાઈ ગયું ને? એમ માનનું સુખ કેવું કે પોતે એવું માને બધા મને કેવો માનતા છે, પછી ખુશ થાય, હા બધા મને મોટો માનતા છે. સમજાણ? તેમ ભગવાનનો ભક્ત હોય તે પણ
માન રૂપી હાડકાને મૂકી શકતો નથી અને જે સાધન કરે છે તે માનને વશ થઈને કરે છે, પણ કેવળ ભગવાનની ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરતો નથી. અને ભગવાનની ભક્તિ કરે છે તેમાં પણ માનનો સ્વાદ આવે છે ત્યારે કરે છે, પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતો. અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મિયાજી જેવા કોઈક જ કરતા હશે, પણ સર્વેથી તો માનનો સ્વાદ મુકાતો નથી. એમ કહીને પછી એના ઉપર મુક્તાનંદ સ્વામીએ તુલસીદાસની સાખી કીધી કે કનક તજ્યો કામિની તજ્યો તજ્યો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. આ રીતે ભગવાન સ્વામિનારાયણે કીધું કે ભગવાનની પ્રસન્નતા માટે જો સેવા કરવી હોય, ભક્તિ કરવી હોય, એના માટે માન તો થોડુંક ઓછું કરવું જ પડે તો હજી થાય ને. એક અભિમાન, એક સ્વાર્થ અને એક આસક્તિ, આ ત્રણ વસ્તુ હોય ને ત્યાં સુધી માણસથી સેવા ન થાય. કઈ ત્રણ વસ્તુ? આસક્તિ, સ્વાર્થ અને અભિમાન. આ ત્રણ હોય ને ત્યાં સુધી સેવા ન થાય. બીજું થાય પણ સેવા ન થાય. એટલે ન થાય એવું નહીં, પણ આમ જોઈએ એવી ન થાય. સમજાઈ ગયું ને? કેમ કે જ્યાં સુધી સ્વાર્થ હોય ને માણસમાં, ત્યાં સુધી એનો સ્વાર્થ સામે જો પોસાય તો એ સેવા કરે. અને જેવું એમ લાગે કે આમાં આપણને કઈ બેનિફિટ નથી મળવાનો એટલે તરત જ બંધ. એની આસક્તિનું પોષણ થતું હોય ત્યાં સુધી સેવા થાય, પણ એને ખબર પડે કે હવે આ મારું ગમતું થશે નહીં, તો પછી સેવા બંધ થઈ જાય. અને અભિમાન તો એવી વસ્તુ છે કે જ્યાં સુધી માણસમાં અભિમાન હોય ને ત્યાં સુધી એનાથી બીજાના માટે કાંઈ થઈ જ શકતું નથી, એટલે સેવા થાય જ નહીં. માટે ત્રણ વસ્તુનો ત્યાગ થાય ત્યારે સેવા થાય: અભિમાન, સ્વાર્થ અને આસક્તિ. એક બહુ સરસ ચરિત્ર છે. એક વખત શ્રીજી મહારાજ ગઢડેથી વડતાલ જવાનો સંકલ્પ કર્યો. શ્રીજી મહારાજ કે વડતાલમાં જઈને આપણે સમયો કરવો છે. ત્યાં દાદા ખાચર શ્રીજી મહારાજના દર્શન કરવા. મહારાજ કે દાદા ખાચર આપણે આવતીકાલે અહીંયાથી નીકળવું છે ને વડતાલમાં જઈને સમયો કરવો છે. ત્યારે દાદા ખાચર કે મહારાજ આપણે વડતાલ નથી કરવો, અહીંયા સમયો કરો. મહારાજ કે કેમ? મહારાજ આપણા ઘણા સમય તમે ત્યાં કર્યા, આ સમય અહીંયા કરો. મહારાજ કે વાંધો નહીં. દાદા ખાચર કે મહારાજ દેશ દેશાંતરમાં બધા હરિભક્તોને તમે કાગળ લખો અને આ વર્ષે ગઢપુર બધા સમયા ઉપર આવે એવું કાગળમાં લખાવો. પછી બધા કાગળો લેખા દેશ દેશાંતરમાં મોકલા. બધેથી દૂર દૂર દેશાવરમાંથી બધા સંતો આવ્યા, ભક્તો આવ્યા, ભાઈઓ બધા ગઢપુર તરફ આવવા માંડ્યા. એમાં એક પ્રાંતમાંથી બધા હરિભક્તો ભાઈઓ બધા ભેગા થઈને કીર્તન ગાતા 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 ચાલતા ચાલતા ગઢપુર તરફ આવતા હતા. એમાં રસ્તામાં ખારાપાટનું એક ગામ આવ્યું, ભાલ બાજુનું. ખારાપાટનું એક ગામ આવ્યું. બધા ભાઈઓ સરસ બધા કીર્તન ગાતા હતા. એ કીર્તન સાંભળીને એ ગામના એક પટેલને બહુ ગમ્યું. ઓહ, આ તો ભક્ત મંડળી બહુ સારી છે, ભજન કરતા કરતા ક્યાંક જાતા લાગે છે. એટલે એને પૂછ્યું કે તમે બધા ક્યાં જાઓ છો? બધા ભક્તોએ કીધું કે અમે તો ગઢડે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા જઈએ છીએ. બોલા પટેલ કે આ સ્વામિનારાયણ કોણ છે? અને વળી ભગવાન છે? કે હા ભગવાન છે. ઓલા પટેલ છે ને ભાવના વાળા, ઉભા રહો, તો પ્રભુ માટે મારે કંઈક સેવા કરવી છે, તમે થોડીક વાર ખમો. ઓલા લોકોને તો વાંધો નહીં, જાઓ. એને એમ કે
વસ્તુ પદાર્થ કંઈક આપીએ છીએ અમે. ત્યાં તો ઓલા દોડાદોડ ગામમાં ગયા અને ભગવાનને ભેટ આપવા માટે 10 રૂપિયા લઈ આવ્યા. 10 રૂપિયા લાવીને ભગવાનને દીધા. એ જમાનામાં 10 રૂપિયા ત્યારે ઘણા થતા. એને કહે કે સ્વામિનારાયણ ભગવાનને મારા તરફથી ભેટ આપજો. હો, કાંઈ ન કીધું બીજું કે ભાઈ મારા તરફથી ભેટ આપજો સ્વામિનારાયણ. પછી બધા ભક્તો ગઢડે આવ્યા, મહારાજના દર્શન કર્યા અને પોતપોતાની જે ભેટ હતી ને એ બધી ભગવાન આગળ મૂકી. પણ ઓલા પટેલે જે 10 રૂપિયા દીધા ને એ કોઈ ભગવાન આગળ મૂક્યા નહીં, ભૂલી ગયા. સમજાઈ ગયો ને? ખરેખર તો આ સૌથી પહેલા મૂકવું પડે ને, પણ ભૂલાઈ જ ગયા. આવું ઘણી વાર થાય. અમે એક જગ્યાએ પધરાવણી ગયા હતા, સમજાણું? તો ઘરે કોઈ પુરુષ નહોતા, બેન હતા. બેનની બહુ ભાવના હતી એટલે અમે પધરાવણી કરવા ગયા. બેન બહુ ભાવુક હતા એટલે એમણે જ્યારે અમે ઠાકોરજી રૂમમાં મોકલા અંદર, એટલે એને ઠાકોરજીના ભાવથી દર્શન કર્યા અને ઠાકોરજી પાસે 2 કવર મૂક્યા સંતોને આપવા માટે ભેટ તરીકે. 2 કવર મૂક્યા. તો નજીકના કોઈક હરિભગત ત્યાં હશે, ભગત જેવા કોઈક હતા. હવે ભગત તો નહીં હોય. એ ઠાકોરજી લઈને ગયા હતા અંદર. એટલે 2 કવર મૂકેલા ને, તો એમાંથી એક આ ખીચામાં મૂક્યું, એક આ ખીચામાં મૂક્યું. સમજાઈ ગયું? હવે સંતો તો બહાર હોય, સંતોને જ ન ખબર હોય. એટલે ઠાકોરજી લઈને આવ્યા એટલે એને ઠાકોરજી પાસે ઓલું 1 કવર મૂકી દીધું અને 1 કવર એ ઠાકોરજી પાસે મૂકવાનું ભૂલી ગયા. ભૂલાઈ જાય ને, પૈસા વસ્તુ એવી છે કે ભલભલા ભૂલી જાય. 1 કવર આવ્યું, 1 કવર ન આવ્યું. પછી તો અમે ત્યાંથી નીકળી ગયા. 1 કલાકનું ડ્રાઇવિંગ થઈ ગયું. પછી વાયા ફોન આવ્યો કે સંતોને પૂછો તો, કોઈક ભાઈનો ફોન આવ્યો કે સંતોને પૂછો તો કે તમને કેટલા કવર મળ્યા? તો કે કવર તો એક જ હતું, એમાં કેટલી રકમ હતી? પછી ગાડી ઊભી રાખીને ઓલાને કીધું કે ગણતો. ગણ્યું તો કે 1 કવર ગપચાઈ ગયું છે ક્યાંક. સમજાય? ઓલા બેનને ખબર પડી ગઈ કે કાંઈક લોચો લાગ્યો છે. બેન, એ બેને જોયું નહીં હોય પણ બેનને કદાચ ભગવાને શંકા મૂકી અને એમણે આમ તપાસ કરીને તો આવું નીકળ્યું. પછી આમ બધી તપાસ કરતા એ ભાઈને પછી પૂછ્યું કે ભાઈ આવું 2 કવર હતા ને એક ક્યાંક ભૂલાઈ ગયું લાગે. કે હા મારા ખીચામાં રહી ગયું, મને યાદ જ ન આવ્યું. સમજાઈ ગયો ને? એટલે એમ ક્યારે ભૂલી જવાનો નહીં. ધર્માદાનું છે ને બહુ ભારે કહેવાય. અમે સાધુ સંતો છે ને, અમે રોજ અમે 50 માળા કરીએ ને, એ તો અમારી સીધી ધર્માદામાં જ વહી જાય. અને એમાંય જો ગ્રસ્ત ધર્માદાનું ખાય ને તો આતડાય ફાડી નાખે એના. એટલે આવા લોચા ક્યારેય મરાય નહીં. પણ પૈસો વસ્તુ છે ને, કાંઈ પણ કરાવી શકે. એટલે પૈસાનો વહીવટ કરવાનો હોય ને ત્યારે ધર્માદાનું ધન આપણા ઘરમાં કોઈ રીતે ન આવે એનું ખાસ ધ્યાન રાખવું. આ તો ઓલા બેનને કંઈક શંકા ગઈ અને કવર પાછું આવ્યું, ન આવ્યું હોત તો સંતોને જ કઈ ખબર હતી નહીં. સમજાઈ ગયું ને? એમ ભગવાનને એવું થયું. બોલો, એ વખતે 10 રૂપિયાની કિંમત હોય ને, પણ બધા ભૂલી ગયા. પણ મહારાજ ભૂલે? મહારાજ ભૂલે? ન ભૂલે. મહારાજ કે ઓલા 10 રૂપિયા કોકે તમને દીધેલા ને, ખારાપાટનું એક ગામ એવું હતું. બધા કે હા ભૂલી ગયા મહારાજ. પછી 10 રૂપિયા કાઢ્યા. મહારાજે માગીને લઈ લીધા. પછી એ રૂપિયા લઈને શ્રીજી મહારાજે માથું ધૂણાવ્યું આમાં.
એટલે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ માથું કેમ ધૂણાયું? ત્યારે શ્રીજી મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી, આ 10 રૂપિયાનું મૂલ્ય અમારે ખરા સમયે છે ને ચૂકવવા માટે જવું પડશે. કોઈને કઈ સમજાણું નહીં. પછી તો ઘણો સમય ગયો, 8-9 મહિના થઈ ગયા. ત્યારે આ 10 રૂપિયા જેને ભેટ આપેલા ને એ પટેલને કોઢ નીકળ્યો. પતનો રોગ થતો ને પેલા, એ રોગ થયો. અને એ રોગ થયો એટલે એના ઘરના બધા સભ્યોએ એની ચાકરી કરવાનું બંધ કરી દીધું. પેલા હતો ને એ રોગ બહુ ચેપી હતો, એટલે એ રોગ જેને થાય ને એ વ્યક્તિને ગામ બહાર મૂકી આવતા. એના ઘરના બધા સભ્યોએ પોતપોતાનું સ્વરૂપ દેખાડી દીધું, કોઈ એની સેવા કરી નહીં, અને ધૂતકારીને જાનવર કરતા એને ઓલો હાવ નીચ ગણી નાખ્યો. કોઈ સેવા કરે નહીં, મેણા મારે અને ન બોલવાનું બધા બોલે. થોડાક દિવસ થયા હતા તો આ ભાઈ થાકી ગયા, ડિપ્રેશનમાં વહી ગયા. એને થયું કે હવે મારે જીવવું નથી, આમ તો આ રોગનું કાંઈ ઔષધ થાય એવું છે નહીં. પછી એણે 5 રૂપિયા દઈને એક ગાડું કર્યું. ગાડું ભાડે કરીને સમુદ્ર કાંઠે જવા માટે નીકળી ગયા. નક્કી કર્યું સમુદ્રમાં પડીને મરી જવું છે. ગાડાવાળાને કીધું, તું કોઈને વાત કરતો નહીં, આ 5 રૂપિયા તું લઈ લે, તું મને સમુદ્ર કિનારે મૂકીને વયો જાજે, મારે મરી જવાનું. ધીરે ધીરે કરતું ગાડું સમુદ્ર કિનારે ગયું. આ ભાઈ ગાડાવાળાને કીધું, ભાઈ તું જા તારા રસ્તે. લાકડીના ટેકે 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 બધું ખવાઈ ગયું હતું ને, એટલે ચાલી નો જ શકત. લાકડીને ટેકે ટેકે સમુદ્ર કિનારે ગયા, મરવાની તૈયારી કરતા હતા. ત્યાં શ્રીજી મહારાજ વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા. મહારાજ કે, ઓ પટેલ, ક્યાં જાઓ છો? પટેલ કે, અમારા સગા સંબંધીને ત્યાં જઈએ છીએ. તો કે, તમારા સગા સંબંધી કઈ સમુદ્રમાં રહેશે? સમુદ્ર તરફ જાઓ છો? આવું મહારાજે કીધું. મહારાજ કે, તપસ્વી બ્રાહ્મણ અને સત્પુરુષ પાસે ખોટું ન બોલવું જોઈએ. તોય ખોટું બોલો છો? ઓલા ભાઈ કે બોલ્યા નહીં, ડિપ્રેશનમાં હતા ને. મહારાજ કે, અમને ખબર તમે સમુદ્રમાં પડવા જાઓ છો. આ ભગવાને મનુષ્યનો દેહ આપ્યો, સમુદ્રમાં પડીને મરવા માટે આપ્યો છે? ખીજાણા ભગવાન. ઓલો ભાઈ કે હા, સમુદ્રમાં પડીને મરી જવા માટે જાઉં છું. શ્રીજી મહારાજ કે, મારું માનો, તમે ઘરે જાઓ. કે ન્યા મારું હવે કોઈ નથી, મારી સામે કોઈ જોતું નથી. કૂતરાને રોટલો નાખે ને એમ મને રોટલો નાખે દૂરથી, અને ગાળું દે, ન બોલવાનું બોલે, મારથી સહન થતું નથી, હું નહીં જાઉં. મહારાજ કે, તમે જાઓ, થોડા દિવસમાં રોગ સારો થઈ જશે. તો કે ના, આ કઈ સારો ન થાય, મારે મરી જવું. તો ભગવાન કે, તમારે મરવું હોય તો મરો, પણ સમુદ્રમાં પડવા જવું હોય ને એ પહેલા તમારે આ 10,000ની 10 કોથળીઓ છે એ તમે લઈ લો. તો એટલે કે 10,000 છે ને, મેં કોઈથી ભાડા ને જ 10,000, મેં તમને રૂપિયા નથી આપ્યા. ત્યારે શ્રીજી મહારાજે યાદ કરે એવું, એટલા સમય પહેલા 6-7 મહિના પહેલા અમારો એક સંઘ બધા ભક્તોનો નીકળતો હતો, કીર્તન ગાતા હતા, તમને ગમ્યું, તમે દોડાદોડ ઘરેથી 10 રૂપિયા લઈને એમને મારા માટે ભેટ મોકલી હતી. યાદ આવ્યું તમને? હું કોઈનું લેણું રાખતો નથી એટલે તમને દેવા આવ્યો છું. ઓલા પટેલને બધી સ્મૃતિ થઈ. ઓ તમે સ્વામિનારાયણ છો? તો કે હા, હું સ્વામિનારાયણ છું. તમે ભગવાન છો? કે હા, હું ભગવાન છું. તમે ઘરે જાઓ, રોગ સારો થઈ જશે, બધા સારાવાના થશે, એમ કીધું. ઓલો જેવો પગમાં પડવા જાય ને ત્યાં ભગવાન અદ્રશ્ય. પણ આને પાકો નિશ્ચય થઈ ગયો કે સ્વામિનારાયણ ભગવાન ભગવાન છે, એટલે એને કીધું એમ મારે હવે કરવું જોઈએ.
પૈસા એમને રહી ગયા 10,000. એટલે તરત જ એમાં થોડા ઘણા પૈસા વાપરીને ઘરે પહોંચ્યા. 10-15 દિવસમાં રોગ હારો થઈ ગયો, શરીર એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું. અને પછી તો એકદમ ફ્રેશ થઈને પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરવા માટે ગઢડા આવ્યા. શ્રીજી મહારાજના દર્શન કરીને રોવા જ મેળ્યા. ભગવાન કહે કે કેમ, હવે તો તમને બચાવી લીધા, 10,000 આપ્યા તોય હવે કેમ રોવો છો? કે ભગવાન ભગવાન, તમે મને તમારો આશ્રય કર્યો એનાથી મોટી શું વાત. પછી ભગવાન કે હવે બીજું બધું છોડીને દેહના સંબંધીઓને ખોટા મારીને મારી મૂર્તિને હંમેશા યાદ રાખજો અને મારું ભજન કરજો, અને જે તમને રૂપિયા આપ્યા છે ને દાન ધર્મતામાં ખૂબ વાપરજો. તમને અમે અંતકાળે અક્ષરધામે લઈ જશો. એમ એણે આખી જિંદગી ભજન કર્યું, રૂપિયા વાપરા, ડંકો વગાડીને અક્ષરધામમાં ગયા. પ્રભુ અક્ષરધામ વિહારી, તેણે ભૂતળ નરતનુ ધારી. વાસી અક્ષરના મુક્ત જેહ, થયા સંત સ્વરૂપે તો તેહ. જેણે જાણ્યો તેનો મહિમાયા, તેના હૈયામાં હરખન માયા. જાણે ધન્ય અવસર આવ્યો, આજ લઈએ અલૌકિક લાવો. એવા સંતને પ્રભુ એવા, સજીએ તેની સ્નેહથી સેવા. તન મન ધનથી જો સેવાય, સર્વ તો તે સાર્થક થાય. તન મન ધનથી જો સેવાય, સર્વ તો તે સાર્થક થાય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.